નમસ્કાર મિત્રો, જય મસ્યા. નીતુસ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું મસાલા ઢોસા. મસાલા ઢોસામાં એનું બેટર એટલે કે ખીરું કેવી રીતે બનાવવું, ઢોસાનો મસાલો સાંભર કેવી રીતે બનાવવો એ આપણે આ વિડીયોમાં જોઈશું. તો તમે અમારો આ વિડીયો પૂરેપૂરો છેલ્લે સુધી જોજો. અને જો તમે અમારા સબસ્ક્રાઈબર ના હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. તો ચાલો બનાવીએ મસાલા ઢોસા. ઢોસાનું બેટર બનાવવા માટે મેં 2 વાટકી જેટલા ચોખા અને અડધી વાટકી જેટલી અડદની દાળને 2 કલાક પહેલેથી જ પલાળીને રાખી દીધું હતું. તો હવે આપણે આ બંને વસ્તુને એક એક કરી અને પીસી લઈશું. પહેલાં આપણે અડદની દાળને પીસી લઈશું. આ રીતે આપણે અડદની દાળને પીસી લઈશું. એવી જ રીતે આપણે ચોખાને પણ પીસી લઈશું. ચોખા અને અડદની દાળ બંને અને પીસી અને એક વાસણમાં લઈ લઈશું અને આને 3 થી 4 કલાક માટે ઢાંકીને રાખી લઈશું. ત્યાં સુધી આપણે સાંભાર બનાવવા માટે મેં અડધી વાટકી જેટલી તુવર દાળ, અડધી વાટકી જેટલી ચણા દાળ, એક નાનો ટુકડો દૂધી, 2 રીંગણ, એક નાનું બટેકું અને 1 ગ્લાસ પાણી. આ બધી વસ્તુને આપણે એક એક કરી અને કુકરમાં લઈ લઈશું. હવે આપણે આમાં પાણી એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. થોડી હળદર. આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે કુકરને બંધ કરી અને ગેસ ઉપર રાખી લઈશું. 3 વિસલ થાય ત્યાં સુધી એને થવા દઈશું. તમે જોઈ શકો છો આપણા શાકભાજી અને દાળ સરસ રીતે ચડી ગયા છે. તો આપણે એને મેશરથી મેશ કરી લઈશું. એમાં થોડું પાણી એડ કરી અને મેશ કરી લઈશું. હવે આપણે એનો વઘાર કરી લઈશું. વઘાર માટે મેં 2 ચમચા જેટલું તેલ લીધું છે. એમાં રાઈ એડ કરીશું, જીરું એડ કરીશું, 2 તમાલપત્ર, થોડા મીઠા લીમડાના પાન, 2 લાલ મરચાં, લસણની પેસ્ટ, આદુની પેસ્ટ અને સમારેલી ડુંગળી એડ કરી લઈશું. આ બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને ચડવા દઈશું જ્યાં સુધી ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલરની ના થઈ જાય ત્યાં સુધી. જ્યાં સુધી આ બધું ચડે છે તમે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને અમારા આવનારા અવનવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તમે જોઈ શકો છો હવે ડુંગળી ચડી ગઈ છે. તો આપણે એમાં ટામેટાં એડ કરી દઈશું અને આ બધી વસ્તુને મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં મેશ કરેલા દાળ અને શાકભાજી એડ કરી દઈશું અને એને મિક્સ કરી લઈશું. હવે એમાં પાણી એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું, હળદર અને લાલ મરચું પાવડર એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તમારે જે પ્રમાણેનું સાંભાર જોઈએ તે પ્રમાણેનું તમે પાણી એડ કરી શકો છો. હવે આપણે આને ચડવા દઈશું થોડીવાર. લગભગ હવે આપણું સાંભાર થઈ ગયું છે. તો આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને સાંભારને નીચે ઉતારી લઈશું
હવે આપણે એને ઢાંકીને રાખી લઈશું અને ઢોસાનો મસાલો બનાવી લઈશું। ઢોસાનો મસાલો બનાવવા માટે મેં અહીંયા 4 થી 5 નંગ જેટલા બાફેલા બટાકા લીધા છે। 2 થી 3 નંગ જેટલી ડુંગળી લીધી છે। 2 નંગ જેટલા મરચાં લીધા છે। મરચાં મેં તીખા અને મોળા બંને લીધા છે। થોડા લીલા ધાણા, થોડા મીઠા લીમડાના પાન અને કાળા મરીનો ભૂક્કો લીધો છે। વઘાર માટે મેં 4 ચમચી જેટલું તેલ લીધું છે। એમાં પહેલાં જીરું એડ કરીશું। હવે એમાં મરચાં એડ કરીશું। મીઠા લીમડાના પાન એડ કરીશું। થોડી હિંગ એડ કરીશું અને કાળા મરીનો ભૂક્કો એડ કરીશું। આ બધી વસ્તુને મિક્સ કરી લઈશું। હવે એમાં ડુંગળી એડ કરીશું અને મિક્સ કરી લઈશું। જ્યાં સુધી ડુંગળી ચડે ત્યાં સુધી એને ચડવા દઈશું। આ બધી વસ્તુને આપણે ધીમા તાપ ઉપર થવા દઈશું। ડુંગળી ચડશે એટલે ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જશે। હવે ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો આપણે એમાં બટેકા એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। ધાણા જીરું પાવડર એડ કરીશું। હળદર એડ કરીશું અને મિક્સ કરી લઈશું। મસાલાને સતત હલાવતું રહેવાનું જેથી કરીને નીચે ચોંટે નહીં। મસાલાને આપણે ચમચા વડે આવી રીતે થોડું મેશ કરી લઈશું જેથી કરીને મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અમુક બટાકા આખા રહી જશે તો ચાલશે। આવી જ રીતે આપણે બટાકાને મેશ કરી લઈશું। હવે આપણે એમાં લીલા ધાણા એડ કરીશું અને મિક્સ કરી લઈશું। હવે આપણો મસાલો થઈ ગયો છે તો આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને મસાલાને ઉતારી લઈશું અને એને ઢાંકીને રાખી લઈશું। હવે આપણે ઢોસા બનાવી લઈશું। 3-4 કલાક રાખ્યા પછી આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને પાણી એડ કરી દેવાનું અને બેટરને આ રીતેનું તૈયાર કરી લેવાનું।
અહીંયા મેં એક વાટકામાં પાણી લીધું છે અને 1 ચમચી જેટલું તેલ લીધું છે, જે આપણે તવી ઠંડી કરવા માટે યુઝ કરીશું, અને એક કોટનનું કપડું લીધું છે. આવી રીતે આપણે તવીને ઠંડી કરી લઈએ, જેથી કરીને આપણો ઢોસો ચોટે નહીં. હવે આપણે આવી રીતે ઢોસો બનાવી લઈશું. બેટરને પેનમાં ફેલાવી લઈશું. થોડી વાર એમને એમ જ ઢોસાને ચડવા દઈશું અને હવે એમાં તેલ વડે ગ્રીસ કરી લઈશું. અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખીશું. ઢોસાને આપણે એક જ બાજુથી ચડવા દેવાનો છે, જ્યાં સુધી એ બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી એને ચડવા દઈશું અને આવી રીતે એને ચેક કરતા રહીશું. તમે જોઈ શકો છો કે લગભગ હવે આપણો ઢોસો તૈયાર થઈ ગયો છે. આપણે એને ચેક કરી લઈશું. હા, આપણો ઢોસો થઈ ગયો છે. તો આપણે એમાં મસાલો એડ કરીશું. આ રીતે મસાલો વચ્ચે રાખી લઈશું. અને ઢોસાને ફોલ્ડ કરી દઈશું. હવે આપણે ઢોસાને સર્વ કરી દઈશું. હવે ફરીથી તવીને ઠંડી કરી લઈશું અને ઢોસો બનાવી લઈશું. આવી જ રીતે આપણે બધા જ ઢોસા તૈયાર કરી લઈશું. જો તમને મારી પાણી અને તેલવાળી ટ્રીક પસંદ આવી હોય તો તમે એ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. આ રીતે બધા ઢોસા બનાવી લઈશું અને એને સર્વ કરી લઈશું. તો મિત્રો, તૈયાર છે આપણા મસાલા ઢોસા. મસાલા ઢોસાને મેં સંભાર અને લીલા નારિયેળની ચટણી સાથે સર્વ કરી લીધા છે. તમને મારો આજનો આ વિડીયો કેવો લાગ્યો એ મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. તો મિત્રો, આવજો.